આજરોજ બાલાસિનોરના જમિયતપુરા ખાતે તમે જોઈ શકો છો કે અમારી હાથમાં જે પાણી છે આ પાણી અત્યારે આ કૂવામાંથી આવી રહ્યું છે અને આ કૂવાનું પાણી અત્યારે વાડી વિસ્તારોમાં પણ જઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અહીંના જે ગ્રામજનો છે એને પીવામાં પણ આ જ પાણીનો ઉપયોગ કરવો પડે છે। આપણે સ્વચ્છ ભારતના મોટા મોટા બળગા ફૂંકીએ છીએ, નારાઓ લગાડીએ છીએ, બેનરોમાં બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ બાલાસિનોરના જમિયતપુરાના 29 ગામ આ દૂષિત પાણીથી પ્રભાવિત છે અને અહીંયાની જે મોરિયા કંપની છે, મોરિયા કંપનીનો વેસ્ટ જે કહેવાય એ આ ક્યાંક ને ક્યાંક જમીનની અંદર આ આવી ગયો છે અને ભૂગર્ભ જળ જે છે ભૂગર્ભ જળ ક્યાંક ને ક્યાંક ખરાબ કરી રહ્યા છે। અહીંયા ઊભું રહી શકાય એમ નથી કેમ કે આ પાણીની એટલી ગંધ આવી રહી છે કે માણસ અહીંયા એમને બેભાન થઈ જાય। એટલે તમે સમજી શકો છો કે અહીંના ગ્રામજનોની શું હાલત છે અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને સ્કિન ડિઝીઝ, એની સાથે સાથે કેન્સરના રોગો, એની સાથે સાથે ઓર્ગન ફેલિયરના અને બીજા અગણિત એવા રોગો છે કે જે આ પાણીજન્ય રોગોને કારણે એ લોકોને થઈ રહ્યા છે અને ચામડીના તો એટલા ગંભીર રોગ થઈ ગયા છે ખરજૂથી લઈને કે એમને અત્યારે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલાઇઝ કરવા પડે છે। ઘણા એવા દાદા છે કે ઘણા એવા 60 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકો છે કે જેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। સાંજ પડે એટલે અહીંનું વાતાવરણ એટલે કે હવાનું વાતાવરણ જેટલું દૂષિત થઈ જાય છે કે વાત જવા દો। અને આ પાણીની હાલત તો તમે જોઈ શકો છો, આખે આખું જે પાણી છે એ પાણી અત્યારે આ જે કૂવા છે એ કૂવાના માધ્યમથી અંદર આવી રહ્યું છે। લગભગ અત્યારે મેં જે જોયા 3 કૂવા આ પ્રકારના છે અને 2 કૂવા તો એવા છે કે જે અત્યારના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આ ગામના એના પોતાના કૂવા હતા ને 8 કે 9 લાખ રૂપિયા દઈ અને આ કૂવા પૂરી દેવામાં આવ્યા એ પ્રકારની વાત અમે ગ્રામજનો દ્વારા જાણવા મળી છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંનું જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એન્વાયરમેન્ટ કંટ્રોલ બોર્ડ આ બધા જ લોકો એ ક્યાંક ને ક્યાંક આ ખાડા કામ કરતા એવું સ્પષ્ટપણે મને દેખાય છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ગાંધારી બની ગયું છે કેમ કે ગાંધારી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એને ગાંધારીની જેમ પોતાના આંખ ઉપર પૈસાની પટ્ટી મારી દીધી છે। આ કાળા કચરામાંથી નીકળતો વેસ્ટ એ ક્યાંક ને ક્યાંક અત્યારે ગ્રામજનોના પેટ સુધી પહોંચી રહ્યો છે અને જે સામાન્ય નાગરિકો જે આ વિડીયો જોઈ રહ્યા છે એને પણ કહેવાનું કે તમારા ઘર સુધી એ અનાજ હોય, ઘઉં હોય, બાજરો હોય કે અન્ય કોઈ પણ અનાજના માધ્યમથી તમારા પેટ સુધી પહોંચી રહ્યા છે। અહીંયાથી જે ગાયો દૂધ પીવે છે એ ગાયના દૂધમાં પણ આ જ પાણી આવે છે। એટલે તમારા દીકરાને ક્યારેય તમને રોગ આવે કે તમારા દીકરાને નાની ઉંમરમાં ન કરે નારાયણ અને કોઈ ગંભીર બીમારી આવે તો યાદ રાખજો એની માટે જવાબદાર આ પાણી છે અને આ જે પાણી છે એ પાણી એ ક્યાંક ને ક્યાંક તમારા બાળકોનો પણ જીવ લઈ શકે છે।